નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી નહેર પર નજીવી બાબતે પતિ પત્ની ઉપર હુમલો કરતા પતિનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી પાણીની નહેર નજીક દંપતી ઉપર એક કિસમે નજીવા મુદ્દે હુમલો કરતા પતિને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ બારડોલીના અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે રહેતા રેખાબેન વર્મા પોતાના પતિ પોલુ રામકરણ વર્મા અને ટીંગુસિંહ સાથે નજીકમાં આવેલી પાણીની નહેર ખાતે સ્નાન કરવા ગયા હતા. તેઓ વાતચીત કરતા હતા. તે સમય દરમિયાન ત્યાં હાજર સંતોષ કુમાર પૂનમ વસાવાએ અહીંયા કંકાસ નહીં કરો, બીજી જગ્યા પર જઈને કંકાસ કરો તેમ કહી દેતા દંપતીએ તેઓને વાતો કરતા હોવાનું જણાવ્યું હતું. તેમ કહેતા જ સંતોષ વસાવા આવેશમાં આવી જઈ અપશબ્દો ઉચ્ચારી નજીકમાંથી લાકડાનો હાથો લઈ આવી પોલુ વર્માને માથાના ભાગે મારી દેતા તેને મોતને ઘાટ ઉતારી દેતો હતો. જ્યારે વચ્ચે છોડાવવા પડેલ તેની પત્ની રેખાબેનને માથાના ભાગે ઈંટ મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અને મારામારી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ આરોપી સંતોષ વસાવાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જીતાલીની સારથી રેસિડેન્સીમાંથી 2.44 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે સતીશ રાજપૂત નામના બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વરના જીતાલી ગામની સારથી રેસિડેન્સીમાં રહેતો સતીશ રાજપૂત પોતાના ઘર આગળ મૂકેલ વાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 69 બોટલ મળી આવી હતી. પોલીસે 89,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો અને 1.50 લાખની વાન મળી કુલ 2.44 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સતીશ રાજપૂતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે વેંકટેશ ભગવાન, તિરુપતિ બાલાજી અને વેણુગોપાલ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ ખાતે સૌપ્રથમ વખત વેંકટેશ ભગવાન, તિરુપતિ બાલાજીની મૂર્તિ અને વેણુગોપાલજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ક્ષેત્ર કાવી કંબોઈના મહંત વિદ્યાનંદજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવકના આગેવાન બળદેવભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને પ્રભુ ભક્તિમાં લીન બન્યા હતા. ગુમાનદેવ ખાતે તારીખ 10, 11 અને 12 દરમિયાન ગુમાનદેવ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ઉપરાંત શ્રીમદ ભગવત કથા, રામકથા સહિતના धार्मिक कार्यक्रमों का आयोजन કરવામાં આવ્યું છે. अंकलेश्वर से यहाँ भगवान तिरुपति बालाजी का मूर्ति जो है उसकी शोभा यात्रा हमारे सेठी साहब के घर से आज यहाँ से निकली हुई है और ये मूर्ति उनकी ऑफिस में जो उन्होंने सालों पहले एक सुंदर मंदिर वहाँ पर भी बनाया हुआ है, तो वहाँ पर भी वो मूर्ति जाकर के वहाँ जो है थोड़ी देर के लिए विश्राम करेगी. उसके बाद में ये मूर्ति जो अभी वर्तमान में जो मंदिर तैयार हुआ है गुमानदेव, तो गुमानदेव में हमारे सेठी साहब ने बहुत सुंदर तिरुपति बालाजी का मंदिर बनाया है. वहाँ वेणुगोपाल भगवान की मूर्ति, भगवान तिरुपति बालाजी की मूर्ति और इससे सिवाय भी कुछ मूर्तियों को वहाँ पर स्थापना होने जा रही है. बहुत अच्छे भाग्यशाली लोग होते हैं, उनके हाथ से जो है सत्कर्म होते हैं. वो सत्कर्म जो है हमारे सेठी साहब के हाथ से हुआ है. हम उनको खूब आशीर्वाद देते हैं, हम धन्यवाद देते हैं कि भगवान उनके हाथ से अच्छे अच्छे काम दूसरे भी कराता रहे. ऐसा आशीर्वाद के साथ जय संदेश महादेव. आज अंकलेश्वर में एक ऐसा शुभ प्रसंग आया है जिससे अपन को गौरव होता है. अंकलेश्वर में बालाजी भगवान और वेणुगोपाल जी और नाग देवता जी ऐसे मूर्तियों का अपने रवि जी के घर से जो शोभा यात्रा निकल कर आज जो जा रही है और गुमानदेव में एक अच्छा मंदिर बन रहा है, उसमें मंदिर की प्राण प्रतिष्ठा होगी. ऐसी पवित्र मूर्तियों का आज यहाँ से रवि सेठी जी के वहाँ से अच्छी शुभ
शुभ आशीष के साथ महाराज जी का भी आशीष अच्छा मिला है और उसके साथ जो ये जा रहे हैं उसको प्रणाम 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 आभार। ભરૂચમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તેમ છતાં વોર્ડ નંબર 1 ના વિવિધ વિસ્તારોમાં કચરો અને ગંદકી યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ભરૂચ શહેરમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવા છતાં અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 1 ના વિવિધ વિસ્તારોમાં યોગ્ય સાફ સફાઈ નહીં થતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક નગરપાલિકાના સભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે જ તેમને વહેલી તકે કચરો ઉઠાવવાની કામગીરી તેમજ વરસાદી કાંસોની સફાઈ હાથ ધરવાની માંગ કરી છે। સ્થાનિક પાલિકાના સભ્ય જુબેર પટેલ દ્વારા આક્ષેપો કરતા જણાવ્યું છે કે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના ટેમ્પો પણ અનિયમિત રીતે આવતા હોવાની રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહેમદનગર અને રહેમતનગરના વિસ્તાર પાસે આવેલી વરસાદી કાંસોમાં કચરાના ઢગલા જમા થઈ ગયા હોવા છતાં પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવતી નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જો સમયસર વરસાદી પાણીની કાંસોની સફાઈ કરવામાં નહીં આવે તો પાણી ભરાવાની અને અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ છે। આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવે છે, સાથે જ સાફ સફાઈની કામગીરી પણ થાય છે, પરંતુ અમુક વ્યક્તિઓ જાહેરમાં કચરો નાખી જતા હોય છે, જેના કારણે સાફ સફાઈ કરાવી હોવા છતાં પણ કચરાના ઢગલા પૂર્ણ થઈ જાય છે। હાલમાં કાંસની સફાઈની કામગીરી ચાલુ છે અને જે સ્થળોએ બાકી છે ત્યાં પણ કરી દેવામાં આવશે। સાથે જ લોકોને કચરો જાહેરમાં ન નાખવાની અપીલ કરવામાં આવી હતી। અહમદનગર મનુબર રોડ અહમદનગર વનમાં રહું છું। મારું નામ સલીમ પટેલ ઉમરજી છે। એ 101 મકાન નંબર છે। આ કચરાની ગંદકી આજે બી છે, હજુ ઉઠતી નથી। આ કાઉન્સિલર વારંવાર ફોન કરે છે, સીઓ સાહેબને બી ખબર છે આ કે આ અમે ઉઠાવી લઈશું, કોઈ મેસેજ આવતો નથી ને આ લોકો કશું ધ્યાન દેતા નથી। પશ્ચિમ વિસ્તારની અંદર જીવડાની અવર જવર થઈ ગઈ, ગંદકી બહુ ખરાબ થઈ ગઈ, બધા મલેરિયા થઈ જાય, આ થઈ જાય, બીમારી નીકળશે એવો પોઝિશન આજે બી છે। બી લાઈવ આ ફોટા બી છે। આ લોકો સાહેબ આ મીડિયા બી અહીંયા આવેલી છે। અમારી માંગ એ છે કે આ સાફ સફાઈ વ્યવસ્થિત થવું જોઈએ ને આ ગટરોને બધું વ્યવસ્થિત કરવું જોઈએ। જ્યારથી અમે ચૂંટાયા છે ત્યારે આ વિસ્તારની દરેક જગ્યાએ અમે સાફ સફાઈની જે પ્રોબ્લેમ્સ છે એને ચેક કરતા આવ્યા છે। 4મી તારીખે અમે એના ફોટોગ્રાફ સાથે ગંદકીના ચારેય આખા વોર્ડના વિસ્તારના ફોટા સાથે અમે રજૂઆત કરેલી સવારે 10 વાગ્યા પહેલાં। ત્યારબાદ 12 વાગ્યા પછી અમે સીઓને મળ્યા। એમણે કીધું કે 2 દિવસમાં સફાઈ થઈ જશે। 2 દિવસ નહીં, આજે આ 5મો દિવસે સફાઈ થઈ નથી। એટલે નિઃશંકપણે ચોક્કસપણે હું માનું છું કે નગરપાલિકા આ વિસ્તારને અન્યાય કરી રહેલો છે અને તેમ આળસમાંથી કે પછી ભ્રષ્ટાચારના કારણે કે કોઈ અન્ય કારણોસર તેઓ આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરતા નથી। સ્વચ્છતા અભિયાન એ લોકો ઓટીપી લોકો પાસે માંગે છે, પણ ખરેખર તો અસ્વચ્છતા છે તે ચોક્કસપણે નિશંકપણે દેખાઈ આવે છે। સાથોસાથ પ્રી મોન્સૂનની કામગીરી પણ ચાલુ છે બીજા વિસ્તારોમાં। આ વિસ્તારમાં હજુ શરૂ થઈ નથી। નાળા, કાંસ, ગટરો બધું જ ચોકઅપ છે। આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જો કંઈ પણ જનતાને તકલીફ થશે કે કોઈકને નુકસાન થશે તો એની બધી જવાબદારીઓ, જે કંઈ નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની અને સત્તાતંત્રની રહેશે અને એના માટે સૌથી પહેલાં કેસ હું એમના વિરુદ્ધ દાખલ કરીશ। એટલે એમણે વહેલી તકે આ વિસ્તારની સાફ સફાઈ, પ્રી મોન્સૂનની કામગીરી બધું જ ચોક્કસપણે કરવાની તકેદારી રાખે, હું એ જ માનું છું। ભરૂચના ડાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિદેવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે। ભરૂચ શહેરના ડાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શનિદેવ મંદિર અને ભૃગુ ઋષિ મંદિર ખાતે આગામી તારીખ 16 મે 2026ના રોજ વૈશાખ વદ અમાસના નિમિત્તે શનિદેવ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે। આ પાવન અવસરે શનિદેવના દર્શનનો સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે। ઉત્સવ દરમિયાન સવારે 6:30 કલાકે મંગળા આરતી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જન્મોત્સવના મુખ્ય આકર્ષક રૂપે બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન શનિયાગ હોમ હવન યોજાશે। ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તો માટે સવારે અલ્પા આહાર અને પંચામૃત પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન છે। ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં
સહભાગી થઈ દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી તારીખ 16/5/26ને શનિવારના રોજ વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના શનિદેવના મંદિર દાંડિયા બજાર ખાતે આવેલ છે તેમાં ઉજવણી થનાર છે. તેના કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. આરતી સવારે 6:30થી, મધ્યાહન આરતી બપોરે 12 કલાકે અને સંધ્યા આરતી સાંજે 7 કલાકથી. સવારે અલ્પાહાર તથા પંચામૃતની પ્રસાદી રાખવામાં આવેલ છે. સંધ્યા આરતી પછી ભંડારો પણ રાખવામાં આવેલ છે. પૂજાપાની વ્યવસ્થા મંદિરના પરિસરમાં કરવામાં આવેલ છે. તે કાયમી ધોરણે છે. આભાર. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર મસાલા ભરેલી ઇકો કાર પલટી જતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મસાલા ભરેલી કારને અકસ્માત નડ્યો હતો. ખરોડ ચોકડીની ઓવરબ્રિજ પર કારનું ટાયર અચાનક જોરદાર ધડાકા સાથે ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ભરેલા મસાલાના પેકેટો રોડ ઉપર ફેલાઈ જતા હાઈવે પર અવરજવર પ્રભાવિત થઈ હતી. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.